બોપલમાં એને સોનાની જે દુકાન કહેવાય જ્વેલર્સની ત્યાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો તો 72 લાખ રૂપિયાની એને લૂંટ કરી હતી. એટલે જો કેવી રીતે પ્રેસ કોન્ફરન્સ થાય છે પોલીસની પત્રકાર સાથે એ બતાવી રહ્યું છું તમને. જો આ આરોપીઓ છે, આરોપીને દેશી કટ્ટા છે અને 18 કારતૂસ છે. તો મજા આવે તો બધા મિત્રો જોડે હોય એટલે બધા મજા આવી જાય આપણે. જો આપણે એસપી કચેરી આવ્યા હતા તમામ માહિતી સાથે પત્રકારોને ટૂંકમાં જાણકારી આપવામાં આવતી હોય છે. ખાસ ખોટું કરતો હોય ને એને ક્યાંક ને ક્યાંક એના મનની અંદર ડર જેવું હોય. હા, કેમ છો મિત્રો? આ વ્લોગમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને વ્લોગમાં એ આજે બતાવવાનું છે કે પત્રકાર પરિષદ જે પોલીસ અધિકારી કરતા હોય છે, જિલ્લા પોલીસ વડા હોય કે કેવી અન્ય અધિકારી કેવી રીતે કરતા હોય છે, શું છે આયોજન, એ આ વ્લોગમાં આપણે બતાવીશું. આજે આપણે કવરેજ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે કે આજે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. જો તમારે જાણવું હોય કે પત્રકાર પરિષદ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે ગુનાહિત ઇતિહાસને ખુલ્લો પાડવામાં આવે છે, પર્દાફાશ કરવામાં આવે છે, રિપોર્ટર લાઈવ વ્લોગમાં જો જાણવું હોય તો તમે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો આ આરોપીઓ છે, આરોપીને લઈને પોલીસ આવી રહી છે, શામળાજી પોલીસ. કેટલા કવરેજ થાય છે પ્રેસ કોન્ફરન્સમાં હું તમને બતાવી રહ્યું છું. જો આ પત્રકાર મિત્રો કવરેજ કરી રહ્યા છે. જો આ યુપીનો આરોપી છે અને પકડીશું 3 કટ્ટા સાથે કવરેજ થઈ રહ્યું છે. જો આ દેશી કારતૂસ છે, દેશી કટ્ટા છે અને 18 કારતૂસ છે. જો આ રીતે બંધ જો કેવી રીતે પ્રેસ કોન્ફરન્સ થાય છે પોલીસની પત્રકાર સાથે એ બતાવી રહ્યું છું તમને. જો આ પત્રકારો કવરેજ કરી રહ્યા છે, 3 કટ્ટા પકડ્યા છે. અમારા જયદીપભાઈ છે. હાજી સાહેબ, નમસ્કાર. નમસ્કાર. કેવું રહ્યું કવરેજ? કેવું રહ્યું? સરસ. અરે તો મજા આવે તો બધા મિત્રો જોડે હોય એટલે બધા મજા આવી જાય આપણે. જો મિત્રો, ખાસ કરીને કેવું છે કે પત્રકાર પરિષદ યોજાતી હોય છે એસપી ઓફિસમાં. ક્યાંક મોટો ગુનોનો ઘટસ્ફોટ થયો હોય એટલે થતું હોય છે. જો આપણે એસપી કચેરી આવ્યા હતા, આ એસપી સાહેબની ગાડી પડી અને એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. શું કરવામાં આવી, શું હતું, પણ કેવી રીતે પ્રેસ કોન્ફરન્સ થાય છે તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને જે પ્રકારે 3 દેશી કટ્ટા પકડાયા છે જે યુપીથી આવતા હતા અને અમદાવાદમાં લૂંટનો ઈરાદો હતો. અમારા જોડે અંકિતભાઈ છે. અંકિતભાઈ, આજે પ્રેસ કોન્ફરન્સ થાય છે, એ પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે થાય છે આપણે એવું બતાવી રહ્યા લોકોને. તમારું શું કહેવું છે? કોઈપણ પ્રકારે જ્યારે આ કોઈ આરોપીને પકડવામાં આવતો હોય છે ત્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન પછી આરોપીની ભૂતકાળ અને ભવિષ્યનું આયોજન કેવું લઈને આવતા હોય છે. આયોજન એટલે એ પ્રકારે કયું કાવતરું ઘડવાની ઈચ્છા સાથે આવતો હોય છે, એ તમામ માહિતી સાથે પત્રકારોને ટૂંકમાં જાણકારી આપવામાં આવતી હોય છે. અંકિતભાઈ હતા મેરા ગુજરાત બીબીસીમાંથી. જો બધા પત્રકાર મિત્રો ઊભા છે. ચલો આપણે અહીંથી નીકળીએ. જો પ્રેસ કોન્ફરન્સમાં જઈને આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સમાં જે જાણવા મળ્યું છે ચોંકાવનારું છે અને થોડું તમને ડિટેલમાં સમજાવી દઉં થોડું. કારણ કે જે પ્રકારે જે આરોપી ઝડપ્યો છે એ મૂળ યુપીનો છે. અગાઉ 2025માં બોપલમાં એને સોનાની જે દુકાન કહેવાય જ્વેલર્સની ત્યાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો તો 72 લાખ રૂપિયાની એને લૂંટ કરી હતી. એટલે કે ખૂબ મોટો આરોપી ગણી શકાય. ટોટલ 4 આરોપી હતા જે અન્ય અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હોઈ શકે છે. એને એ પકડ્યા બાદ પોલીસને વધુ વિગતો પ્રાપ્ત થઈ છે, જેમાં જે 3 કટ્ટા બંદૂકના 18 કારતૂસ સાથે તે અમદાવાદ જઈ રહ્યો હતો અને ફરીથી લૂંટ કરવાનો હતો 2 થી 4 દિવસમાં. એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શામળાજી પોલીસે આરોપીઓને ઝડપ્યા છે અને સાથે જ જે જિલ્લા એસઓજી ટીમ છે તે હવે તપાસ આગળ વધારી રહી છે. 7 દિવસના રિમાન્ડ મેળવી દેવામાં આવે છે. એટલે કે આપણે વ્લોગના અંદર પત્રકાર પરિષદ કેવી રીતે થાય છે એ બતાવ્યું છે, ગુનો શું થયો છે એ તમને બતાવી રહ્યા છે. જો આ પ્રકારનું તમને રસપ્રદ પસંદ આવતો જરૂરથી વ્લોગમાં આપણી જે આ જર્ની છે એમાં જોડાઈ જજો. અલગ અલગ મુદ્દાઓ ઉપર તમને સાથે રાખી અને આપણે આ બતાવતા હોય છીએ. કારણ કે સીધા તમને સમાચાર બતાવું, પરંતુ સમાચાર કેવી રીતે કવરેજ થાય છે, સાથે સાથે
આ જે ગુનો થયો તો કેવી રીતે થયો? એક હતી બાઇકના સીટના નીચે ખાના બનાવી એની અંદર 3 કટ્ટા છુપાવ્યા હતા. મૂળ યુપીનો હતો, કુલ 4 લોકો હતા અને અમદાવાદમાં લૂંટ કરવા જવાના ઈરાદે તેઓ નીકળ્યા હતા. એટલે કે આ સંજોગોમાં પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હજુ 3 લોકોને પકડવાના છે, એટલે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. એટલે કે જરૂરથી પોલીસની કામગીરીને આપણે બિરદાવી રહ્યા છીએ અને પોલીસ સારી કામગીરી કરી રહ્યું છે, કારણ કે ખૂબ મોટી ઘટના બનતા પહેલાં અટકાવી દીધી છે. એટલે કે ખૂબ સારી કામગીરી છે. જો આપણે કવરેજ પતાવીને ઓફિસ આવી ગયા છીએ. વિપુલભાઈ આપણી સાથે છે અને સરસ મજાની કામગીરી. વિપુલભાઈ, પોલીસ જે આ કામગીરી કરે છે કેટલું જોખમ હોય છે આમાં, અને આ જે પકડતા હોય છે આપણે સોર્સ કેવી રીતે, વાહન તપાસમાં આ લોકો શોધતા હોય છે, કેવી રીતે શોધતા હોય છે? હાર્દિકભાઈ, આમ તો કેવું પોલીસ છે અને બાતમી પણ હોય છે, અને ક્યારેક શંકા જે વાહન લઈને તારો કોઈ માણસ નીકળ્યો હોય તો એની જે હિલચાલ હોય એ પોલીસ જોઈને, કારણ કે એક સ્વાભાવિક છે કે જો માણસ ખોટું કરતો હોય ને એને ક્યાંક ને ક્યાંક એના મનની અંદર ડર જેવું હોય. એટલે પોલીસની નજર ખાસ આવા લોકો પર બહુ જ આમ એ પ્રકારની હોય છે કે જે એ જાણી લેતા હોય ને એના આધારે લોકો શંકાના આધારે ઘણી વખત ઊભા રાખીને તપાસ કરતા હોય છે, ક્યારેક બાતમીના આધારે ઊભા રાખીને તપાસ કરતા હોય છે અને ત્યારબાદ આખા ગુનાવા ઉકેલાતા હોય છે. ઓકે ઓકે, જો સરસ. તમે થોડું જાણવા મળ્યું હશે. વિપુલભાઈ સરસ માહિતી આપી દીધી છે. આપણે ઓફિસે પહોંચ્યા છીએ અને આ કવરેજનું જે કામ છે એ પતાવીએ અને ત્યારબાદ મળીએ તમને પાછા ફરતી. જો મિત્રો, સમાચાર અપલોડ થઈ ગયા છે અને આપણે કવરેજ પતાવી અને એ મોડાસા આપણે જે શું કહેવાય જગાભાઈની ચાની લારી છે ત્યાં આવે છે. આ વિપુલભાઈ ઊભા અને અમારા ભાઈ બાપુ છે. એટલે બહુ શું કહેવાય કે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. 30,000 ફોલોવર આવે છે. એટલે આપણા મિત્ર છે. આપણે પહોંચ્યા હતા કોફી પીવા માટે. વિપુલભાઈને કોફી પીવી છે અને બેંકમાં આવ્યા હતા, થોડું કામ હતું ને એટલે. બીજું બાપુ કહો, શાંતિ છે ને? બિલકુલ શાંતિ. અમારા મિત્રો કશું કહેવા માગો તમે? ભાઈ ફોલો કરો, બસ અમને વ્યવસ્થિત ફોલો કરો, લાઈક સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. હા, 100%. અને મોડાસાના સમાચારની મજા લે. હા, જરૂરથી. હા ને, જો અપીલ કરાવડાવી છે એટલે થોડું સાંભળજો પાછા મારા બાપુ જોડે. જો આજના બ્લોગમાં આપણે ખાસ કરીને કેવું છે કે જિલ્લા પોલીસ વડાની જે પ્રેસ કોન્ફરન્સ હતી કેવી રીતે થાય છે એ બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે રિપોર્ટર લાઈફ બ્લોગ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે મારી લાઈફનો, એવું બતાવવાનો પ્રયાસ કરું છું. મારા મિત્રો છે એ મિત્રો દ્વારા જે તમને નોલેજ છે એ આપવાનો ટ્રાય કર્યો છું. એટલે કે જરૂરથી જો આ શોર્ટ એન્ડ સ્વીટ વ્લોગ હતો, જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને અન્ય મિત્રોને શેર કરજો. અને આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વ્લોગ માહિતી જાણવા માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ ઉપર રિપોર્ટર લાઈફ વ્લોગ સાથે. હું હાર્દિક પટેલ અને જરૂરથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જોવા માટે. થેન્ક યુ સો મચ. રામ રામ. બેસ્ટ કપલ ઊભી રહ્યું છે આગળ, બંને જોડે જ જમુજ કાયમી. અમાર તો ક્યાંય ફરતા હોય કપલ. અમારે દિયર અને દેરાણી ખુશી ખુશી જમે છે અને અત્યારે બે કપલમાં ઊભા છે. અમને મદદ ન કરતા. કેમેરા પાછળ બધા ધુરંધર બેઠા છે. બતાવો.